જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી। અમે આવી ગયા છીએ અમારા ગામમાં આવેલા શિવ મંદિરે એટલે કે ભોળેશ્વર મહાદેવ મંદિરે। ત્યાં ગોરબાપા અને અમે માતાજીના દીવા પ્રગટાવી અને મા ભગવતીની આરાધના કરી અને માતાજીને 10 દિવસ રમવા માટે ભગવાન શિવ પાસેથી વિનંતી કરી અને માતાજીનું આહવાન કર્યું કે માતાજી આપ ચાચરના ચોકમાં રમવા પધારો। આ રીતે દીવડા પ્રગટાવી અને ત્યાં પછી ગરબો પ્રગટાવી અને વાજતે ગાજતે તબલા જાંજ પખાજ સાથે માતાજીને ચાચરના ચોક સુધી આ રીતે લઈ આવીએ છીએ। આપણી જૂની પરંપરા છે કે 10 દિવસ માટે ભગવાન શિવ પાસેથી મા ઉમા પાર્વતી કે નવદુર્ગા એને આપણે આ રીતે ચાચરના ચોકમાં દશેરા સુધીને 9 નોરતા પૂરા થયા પછી યજ્ઞ કરી અને પાછા આપણે ત્યાં શિવ મંદિરે ગરબો મૂકવા જઈએ છીએ અને માતાજીને 9 દિવસ ત્યાં રમવા આવ્યા હોય એ બદલ માતાજીને યજ્ઞ કરી અને એને આહુતિ આપી અને પછી આપણે સર્વની સુખ શાંતિ માટે માતાજીને પ્રાર્થના કરી અને પાછા માતાજીને શિવ મંદિરે ભગવાન શિવના સાનિધ્યમાં પાછા આપણે મૂકી આવીએ છીએ ગરબો। એ રીતે આપણી જૂની પરંપરા ગામડામાં હાલી આવે છે। એ જ પરંપરા મુજબ આપણે માતાજીને આહવાન કરવા માટે આવ્યા છીએ। માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે માતાજી આપ ચાચરના ચોક પધારો અને અમને સૌને આશીર્વાદ આપો। માતાજીના ગરબા રૂપે માતાજી જ્યોત રૂપે ત્યાં આપણા ગામમાં બિરાજ છે અને સર્વ ભક્તો માતાજીના ગરબા ગાય અને ગુણગાન ગાય અને માતાજીને પ્રાર્થના કરશું। આ રીતે ગરબો પ્રગટાવી અને અમે હવે જ્યાં ગરબી ચોક છે એ તરફ જવા માટે નીકળી ગયા। વાજતે ગાજતે તબલા અને જાંજ પખાજથી માતાજીના ગુણગાન ગાતા ગાતા આ રીતે આપણે જઈએ। તો હવે મળીએ ચાચરના ચોકમાં।